મોટા પેલા જેના મોટા નો હવે એક રાખ ભાઈ પજે લાગુ તમને બોલે મારે તમે અમે તમારા ઘેર નહીં દવાના પૈસા શાંતિ રાખો અલા લોહી પૂરું થઈ અરે યાર આપણે તો ઓના ઘેર જઈને આયા તા ને ઘેર તો હતા નહીં અલે આ પુરીની પાડી જીર ખોઈ જઈશે આ પાડ્યો એટલો છો મારો મને એ વારી કોણ છે મારો પૂરી પૂરી એ વારી કોણ છે પૂરી અલે આ પાડી અરે યાર પાડાનું કોઈ નામ રાખતો હોય પૂરી ને એવું ઓએ પૂરી બેસની પૂરી પાડી છે યાર હાલપુરા ભાઈ તમે એક કામ કરો જેટલા પૈસા થાય ને એટલા કાલ હવારો આપું કાલે હવારે નહીં મારે તો હતા હાલ તમે હવારે એમ નહીં દેરીનો પગાર ના લઈ દે તો જૂઠું બોલી નાઈ જોય તો ફરી જોય તો આ તો પોડું ફોડ નાખ્યું અલે ભાઈ રોહડી ના કરશો હું તમને પૈસા દૂધે ધોઈ ના લે ના મારે હાલ જોઈએ પૈસા હાલત જોઈએ હવ ના મેરા દૂધે થયો તો ફાટી જશે તમે હવારો એમ કરો હવારો મેળો તમારે ખર્ચો કેટલો લેવો છે એ કઈ જો મને દૂધે તો એ પૈસા ના લેવાય દૂધે તો એમ તો પૈસા વાત સમજો આ તો મારા ઉપર વિશ્વાસ આવતો હોય ને થોડો ગરહ બેસતો હોય તો મને ના હોય તો દવાખાને લઈ જાઓ હાલ કરી પૈસા લો ને લઈ જાઉં 5000 રૂપિયા કેટલા 5000 હેરો મારી દેહેર પહોંચથી તમને 5000 રૂપિયા હાલ દઉં પછી તો વાંધો નહીં ને ભાઈ પુલમાંથી વાજી ગયું છે મારા મનમાં મારી હારી ડાચે નહીં કે ડાચે તમે તો એવું સમજાય કે આ તો મારી ભેંસ છે કરીને ઠોકી રહી મને એવું જ લાગ્યું છેલ્લા માલ્યું તાંચલા તૈન દરાઈ પા પૂરી કરે આ ડોબું તો મળી જાય ને આમ તો એક જ ફોડા માલ્યું આ ડોબાન જ તો ભાઈનો કાઠો કરી નાખું ડોબાન તો અને તું જો એ પૂરીની આ પાછી ડોબોની શું હાલત થતી હે આ મારતા હે તાવું પણ અટકો પાછી જતો એ બિચારું વિચાર કરતું એક ચોહી જાય એ મળ્યા મને હારું ભાઈ હેડ ઘેર પૈસા આલી દઉં હેડ હેડો હા હેડ ઘેર પણ મને જવા દે ને કે હું તો છોકરો મારે તો ડાકણ લોહી પી જાય ડાકણ તો સારું કરજો તમે મોનો ને આયા ને 4 માણસોનું અલે પેલા તો ઠેઠ પહોંચ્યા પૈસા આલે તો ખરા હા પૈસા 6000 રૂપિયા આલ્યા 6000 આલે તો પગાર આવ્યો તો બારોબાર મને આલ દીધો 6000 દેહાન કાકા ધોઈ ના છે કાકા તો દેહાન ને 2 તો ઘણો તો લાવી દીધો એવું થયું છે કે કોઈ કહે તને ગયો કોઈ ગલત ફેમી થઈ ગઈ તને મને માથામાં મારી દીધું એને કાકો અમે એવા નહીં હોય ચંદુ કાકો મારી હોય કોઈ એમ તો ના મારી પણ ગયો કોઈ કવડું દેખવાનું હોય છે અને પાડી ઉપર દેખવાનું તું આવડું ઈવન પાડી એ નાહી ગઈ પાહી દેહાન જબ્બર પાડ આ તો યાર મને મેલે કેમ નહીં આયા અરે જોયો તો તું તો ચેચેર નતો આવતો કે હું ચેચી આપતો તો પૈસા મળી જાય લોકો ભૂલી જવાનું તમારા પૈસા ઓમ તે દવા થઈ જાય ને 1000 રૂપિયાની થાય ઓમ હેડસોન મોની મંચુરિયન ખવડાવ હોટલમાં કશું ના ખવડાવ મારા એ પરવાને દુખાય છે ને ઘેર જઈને ઊંઘું નહીં 6000 રૂપિયા પેલા કાકાએ પરવાને આલે દવા થાય તો જલ્દી થાય ભાઈ આપણે 1000 રૂપિયાની દવા ના થાય 1000 ની કોઈ ના થાય તો ટોકા દવાખાને જઈએ 8 હા 8 ટોકા આવી ગયા તાને હું 8 ટોકા આટલું પડુચી રહી ગયું છે તાને હું પૈસા હું ના હાલું ભાઈ એ તો પેલા કાકાએ મને પરવાને તો ડ્રેસિંગ કરાવવા જવાનું છે ને પાછું હવે જવાનું તો 4 પાટો બદલાવા યાર મરચું આમ લગાઈ દે આમ લાય ખાલી ડ્રેસિંગ હું નહીં હાલું હો ચવાણું ખવડે દે 10 રૂપિયા મંચુરિયન ખવડાવજો હોટલમાં પકોડી મારા સીઓ પૈસા લઈ ગયો 1000 રૂપિયા 15 દાડાનો દૂધનો પગાર જો એ ખોટું મારી મગજ દિવાળો આવી આવી અને ગરમ પડીને પૈસા લઈ ગયો અને દેહાન ને રેસ તરી ભાઈ ઝઘડો ઘરમાં ગાલી ગયા છે પાડીની ખોર કરું એક મારી હારી વાળી એ આ ખભાનું ધોખેલું એક આલ્યું ને એક આ પગનું ધોખેલું આલ્યું ને તે પેડી હુજાડી નાખી છે નવો ભાજી નાખે એમ કરી નાખી છે હવે દિયર વાળું આ મારે દેખવાનું તો હારું કંઈક ડાકે જેવું જ દેખવાનું તું મારા હારું આમ કરીને સિયાવા મૂકી એવું જ
મેં 2 હાથ ભરી લાકડી આલી આવી પેલા વિજયના માથા ઉપર ફૂ લઈને ફૂટી ગઈ. હવે મને લાગે છે કોઈ ઉસીના પૈસા મને આલે એવું લાગતું નહીં. મારે દવા કરાવવી પડશે. શિયોન ખવડાવવું હું દેહેન ને તો હું મને લંગડો ભૂડીને તો ખોળવા જવું પડશે ને જવું પડશે. જવા દે. બોલો ઘેર આવ્યો છો? હા આવ હેડો 10 મિનિટમાં આવી જાઓ. કાલે ભણા આવી તો આ તો મહેમાન આવ્યા હતા. મહેમાન મહેમાન આયા. અલ્યા જામનગર ઓહો થી ભાઈ આવ્યા આપણા મુકેશભાઈ હા. મહેમાન તો હે ને ભગવાનનું રૂપ કહેવાય યાર. છે. તો પછી જવું જ પડે ને. અને ભગવાનનું રૂપ ભગવાન તમારે ઘેર આયા જવું પડે ભાઈ. જવું પડે મુકેશભાઈ. ચાલો હું જાઉં તાન. હા તો તમે રજા લો હા. પછી મળજો. હા મને થોડું સારું માથા દુખાય છે યાર. આ ગોળી નહીં ઓહો કરી ને યાર તમાર તો ખરું યાર. બાજુ છે ને યાર પેલા કાકા. દબાઈ આલું માથું. હા હા, તો તમે બરાબર. વળી દબાવ હોય પેલા ટોકા ઉખડી જશે એટલે હે ને એ વાત એ સાચી. ઘેર જઈને ગોળી બોળી ઘરું હા તો થોડું કમ ઓછું દુખાય. કરતર બહુ થાય છે માથું ફાટી ભાઈ જાય. માથાની ગોળી કરાવો તે હું આમ ઊંધા માથું નેચર રાખીને પગ ઉપર રાખજો ને પેટમાં જતી રહે. આ જતી રહે ને મોઢામાં કરવાની છે ગોળી તો. અરે પણ મોઢામાં ગોળી કરો એટલે પેટમાં ના જાય. પેટમાં તો જાય. એટલે મોઢા બોડા રાખજો અને પગ ઉપર રાખજો લા ના પેટમાં ના જાય માથામાં જતી રહે. અરે યાર તમે તો માથાની દવા મોડો જ છો. તું શું તને મનત કરી અવરા જાવ મોડો જ છો લાગો છો. મનત કરી જાવ ને મટી જાય યાર હું માથાની દવા નહીં. સારું ભાઈ તમે ઘેર જાઓ મને માથા દુખાય હું એ ઘેર જાઉં. તમે હે ને મેં કીધું એમ કદે પાવ અવરા પોડા રાખજે ને પગ ઉપર રાખજે. મારે એવી સલાહ નહીં લેવી કથાળા વૈદ્યરી જેવી. હા ભાઈ બરોબર સીધી સલાહ લેવી છે. કથાળા જેવી સલાહ નહીં લેવી. હું જઉં. ગધારો કરો કીધો હાર હેડો ભાઈ. નકર તમે જાઓ. ના હા ધાવ તમે તમે જાઓ ઘેર. હું જતો રહ્યો. નકર રસ્તા મીકવા આવું મંચુરિયન ખવડાવી દેજો. ના તમે ઘેર જાઓ. હું જાઉં. જાઓ ઉપર જોયા વગર. સલાહો એવી આલી છે તે ઉપરથી મગજ પાકી જાય ગધાડા જેવી ઊંધે બેઠ તો આલીને જોઈ છે. ગોળી મુઠા હેડ કરવાની હોય. પાણી પીવા એટલે ઘડી માથું ઉતરી જાય. કાકા ચંદુ કાકા આયા. હા ભાઈ હું તારી રાગા મને એમ થયું કે મને વિજયની ખબર લઈ આવવા દે ને. તે વિજય આમાં ચમનું છે ભાઈ તમે કે ને એમાં થોડું સારું છે. ટોકા લેવડાયા છે 8 ટોકા આયા. 8 ટોકા 8 ટોકા આ ફોડું આટલે ફાટી ગયું હતું. મારે હારું મેં અજોણમાં દીધું છે ભાઈ પણ તું મને એક કામ ખબર કરજે. છે કે પણ ચંદુ કાકો કોઈ દાડો મારી નહીં. તું એક કામ કરજે ને ભાઈ મને તો પગે ઊભું એ નહીં રવાતું આજુ મારા તા એટલે આ દેહોલની મારે તો કોઈ ના કહેવાય. આહા. પણ હું એક કામ તને કહું 500 દૂધ લઈ જજે. હા. મય થોડી હળદર નાખજે દૂધ ગરમ કરજે અને પછી પીવાનું પીવાનું એટલે ઘા જલ્દી રૂઝાઈ જાય ભાઈ. સારું થઈ જાય. વાત સાચી. બરોબર ને કે આજકાલ તો ડોક્ટરો હું ડોક્ટર જોડે જતો તો મારે પૈસા લેવા આવવાનું કરતો હતો. મારા થોડું જોડે આવું હોય યાર. દવામાં પૈસા બહુ વધારે છે. ડોક્ટર મોંઘો હતો. ખાલી જોવાના ફી 1000 રૂપિયા. ઓહો તારે હું જોવાના ખાલી કે 1000 રૂપિયાના ટોકા લઈએ ને ઓહો એ ચોદીના તારના ટોકા આવશે.